સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની 22 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો। ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેકબ માર્ટિન 2 દાયકાથી વધુ સમય સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ વિજયી બન્યા છે। આ સાથે 2004થી પેન્ડિંગ રહેલા 22 વર્ષ જૂના ફોજદારી કેસનો અંત આવ્યો છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 01 પટિયાલા હાઉસ કોર્ટ્સ નવી દિલ્હી દ્વારા FIR નંબર 554/2004 પોલીસ સ્ટેશન IGI એરપોર્ટ પરથી ઉદ્ભવેલા ક્રિમિનલ કેસ નંબર 38,330/2016માં માર્ટિનને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમો 420, 468, 471 અને 120B તથા પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં કથિત મુસાફરીની વ્યવસ્થા અને બનાવટી UK ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથે સંબંધિત આક્ષેપો સામેલ હતા। પુરાવા અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કર્યા બાદ કોર્ટે નોંધ્યું છે કે પ્રોસિક્યુટર જેકબ માર્ટિન વિરુદ્ધ પોતાના કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું। પુરાવામાં માર્ટિન સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય નાણાકીય લેવડ-દેવડ, તેમના દ્વારા અજવા સ્પોર્ટ્સ ક્લબની માલિકી અથવા નિયંત્રણ કે કથિત બનાવટી ઇમિગ્રેશન સ્ટેમ્પની વ્યવસ્થા સાથે તેમનો વિશ્વસનીય સંબંધ સ્થાપિત થયો ન હતો। અનેક જાહેર સાક્ષીઓના પુરાવાઓ પણ માર્ટિન વિરુદ્ધના પ્રોસિક્યુશનના આક્ષેપો સમર્થન આપી શક્યા નહોતા। કેટલાક સાક્ષીઓ તેમના અગાઉના નિવેદનોથી ફરી ગયા હતા, જ્યારે લાંબો સમય પસાર થવાના કારણે અન્ય કેટલાક સાક્ષીઓ માર્ટિનને ઓળખી શક્યા નહોતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। 22 વર્ષ પહેલાં શું ઘટના કરી છે અને હવે શું નિર્ણય આવશે? 22 વર્ષ પહેલાં મારી ટીમ UK રમવા ગઈ હતી। એ UK ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા। એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો। બધા લોકો પાછા આવી ગયા હતા। હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં UKમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો। અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે IGI એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું। મારું નામ FIRમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું, એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો। એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી, એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળી। બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો। જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવા નહોતા, બધું ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને BCCI ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા હાઈ બહુ મોટો કેસ થયો હતો। એના સંદર્ભને આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.